આપ સૌએ અત્યાર સુધીમાં આ મહાપદ સિરીઝના જેટલા બી વિડીયોઝ જોયા એમાં આપને કોમન શું લાગ્યું? આપણે 9 આચાર્ય ભગવંતોની ગૌરવગાથા જાણી, આચાર્ય ભગવંત એટલે શું એ જાણ્યું, ભાઈ ભાઈનો સંબંધ જાણ્યો કે ભાઈ બહેનના સંબંધ વિશે બી વાત કરી. આમાં કોમન શું હતું? પ્રણામ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુરુવાણી. સો લેટ મી ટેલ યુ, આ બધા વિડીયોઝના કોમન સૂત્રધાર એટલે શ્રી મહાવીરભાઈ. ખંભાતની નગરીમાં વિક્રમ સંવંત 2038ના કારતક વદ નોમના દિવસે 20 નવેમ્બર 1981ના દિવસે તેઓનો જન્મ થયો હતો. શ્રી મહાવીરભાઈ તેઓના માતા પિતાના સૌથી નાના સંતાન હતા અને એઝ યુઝ્યુઅલ નાના હંમેશા સૌના વાલા. એ મહાવીરભાઈ બી તેઓના માતોશ્રીના ખૂબ જ વાલા હતા. તેઓને નાનપણથી જ ધાર્મિક કાર્યોમાં વધારે ઇન્ટરેસ્ટ રહ્યો હતો. રોજ પૂજા સેવા કરવી, સાધુ સાધ્વી વયાવચ કરવી, પાઠશાળામાં જઈને ગાથા શીખવી, અનુકંપા દાન કરવો, જીવદયા કરવી, આ તેઓનું રોજના શેડ્યુલમાં આવતું હતું. ઇનફેક્ટ નાનપણમાં તેઓના સંઘમાં કોઈ બી સાધુ ભગવાન પધાર્યા હોય તો અચૂક તેમની સેવાના લાભ લે અને દરેક સાધુના ચાહિતા બની જતા હતા. બાય ધ વે, ખાલી ધાર્મિક કાર્યોમાં નહીં, તેઓ સ્કૂલમાં બી ખૂબ જ સરસ અભ્યાસ કરતા હતા. એક સમયે ક્લાસમાં અવ્વલ નંબર બી પ્રાપ્ત કર્યો હતો. ખાસ વાત તો એ કહી શકાય કે નાનપણથી જ તેઓને સમયનું ઇમ્પોર્ટન્સ સમજાઈ ગયું હતું અને ઓલવેઝ એન્શ્યોર કરતા કે સમયનો દુરુપયોગ ન થાય. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, શ્રી મહાવીરભાઈની નાનપણની વાતો કરવામાં આ બધા પહેલાંના વિડીયો સાથેનું કનેક્શનની વાત રહી ગઈ. લેટ્સ ટેક ઇટ અપ ઇન ધ નેક્સ્ટ વિડીયો. આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.